નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો ગઈકાલે બતાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી સીઝફાયરની જાહેરાત તો કરી, પણ શું હવે આ યુદ્ધ બંધ થઈ ગયું છે, બંધ થવા જઈ રહ્યું છે? પણ જે ત્યાંથી સમાચાર મળી રહ્યા છે, જે નિવેદન આવી રહ્યા છે, જે ગતિવિધિ થઈ રહી છે, એનાથી એવું લાગી રહ્યું છે કે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાનું છે। જી હા, અને એનો સંકેત પોતે ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધો છે। ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કરી છે, એમણે કહ્યું કે આ શુક્રવાર સુધીમાં પહેલી વાતચીત શરૂ થવા જઈ રહી છે। તેમણે પોતે અમેરિકાના પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું છે, એક એમનો સ્ટેન્ડ છે। એની સામે ઇઝરાયલે દાવો કર્યો છે કે અમને અમેરિકાનો એક મેસેજ એવો મળ્યો છે કે રવિવારથી ઈરાન પર હુમલા શરૂ કરવાના છે। આવી વાત ઇઝરાયલી મીડિયા ચલાવી રહ્યું છે। એક એ વાત। ત્રીજી વાત છે ઈરાનનું પક્ષ છે। ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી તમે એ નેવલ બ્લોકેડ હટાવશો નહીં, ત્યાં સુધી નેગોશિએશન ટેબલ પર અમે આવવાના જ નથી। એક આ અલગ અલગ વાત તો થઈ જ રહી છે। એની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ એમની મુશ્કેલી વધી રહી છે, અને મેં જે કહ્યું કે યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળી શકે છે, એની પાછળનું કારણ એ છે વધુ એક સેનાના મોટા અધિકારી, અમેરિકાની વાત કરી રહ્યો છું, અમેરિકાના એમના સેનાના મોટા અધિકારી કે જેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આખરે કેમ અમેરિકા એવું કરવું પડ્યું? શું વધુ એક એવું ઓપરેશન અમેરિકા કરવા જઈ રહ્યું છે જેનો ઇનકાર અધિકારી કર્યો એટલા માટે પછી એમને હટાવવામાં આવ્યા? એ વિશે પણ વાત કરીશું। સાથે સાથે ઈરાન તરફથી જે તૈયારી થઈ રહી છે, એમાં એમની જે બેલિસ્ટિક મિસાઇલો કે ડ્રોન પ્રોડક્શન હોય એ સતત વધારવામાં આવ્યું। એ અમેરિકાનો પોતાનો રિપોર્ટ છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોકેટ કરીને ઈરાને શું મેળવ્યું છે એ ઈરાને પોતે જાહેર કર્યું છે, અને જે છેલ્લા ઘણા દિવસોથી આપણે જોયું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનના કંટ્રોલમાં છે। પહેલીવાર IRGCએ એક વિડીયો રિલીઝ કર્યો છે જ્યારે તે જહાજને કેપ્ચર કરે છે। કેવી રીતે કેપ્ચર કરે છે વિડીયો પણ તમને બતાવીશું। બીજી સૌથી મહત્વની બાબત એ કે જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં અત્યારે કોણ કોની સાથે, કોણ કોની સામે છે, એ પરિબળ પણ અત્યારે બદલાઈ રહ્યા છે, એ વિશે વાત કરીશું। આ બધાની વચ્ચે તમે જો કે સીઝ ફાયર થઈ ગયું છે, છતાં પણ માર્કેટ એના સેન્ટિમેન્ટ અત્યારે નેગેટિવમાં જોવા મળી રહ્યા છે। કાચા તેલના ભાવ વધવા લાગ્યા છે, અને ફરી એકવાર કાચા તેલના ભાવ $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે, જે ચિંતાજનક ભારત માટે પણ છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો બ્લોક છે। આગળ ઓલરેડી અમેરિકા એક નેવલ બ્લોકેટ લગાવીને બેઠું છે, જેની સીધી અસર ભારત પર થઈ શકે છે, એટલે એ ચિંતાજનક સમાચાર। આજે ભારતીય શેર બજારમાં પણ એના નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા। એ તમામ વિશે ચર્ચા કરીશું કે આખરે કેમ આવી પરિસ્થિતિ છે, શું દાવા પ્રતિદાવા કરવામાં આવી રહ્યા છે। શરૂઆત કરીએ એનાલિસિસની, પણ એ પહેલા તમને ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ વિશે જણાવું। પણ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ તમે જોઈ લો કે છેલ્લા લગભગ ઘણા સમયથી જ્યારથી સીઝ ફાયરની વાત આવી હતી, લગભગ એ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 70-75ને ટચ કરીને આવ્યો, અને જેમ જેમ નિવેદન બદલાતા ગયા એમ એનો ભાવ વધતો ગયો, અને ગઈકાલે તો આપણે જોયું કે 98-99 સુધી હતો, $100 પાર પહોંચી ગયો છે, અને અત્યારે $102.88 છે પ્રતિ બેરલનો ભાવ। આ ચિંતાજનક સમાચાર અત્યારે વિશ્વભર માટે છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ છે। અમેરિકા કે ઈરાન કોઈ ઝૂકવા તૈયાર નથી, એટલા માટે જ આવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ભારતીય શેર બજારની વાત કરીએ તો સેન્સેક્સમાં ગઈકાલે 700 પોઈન્ટનો કડાકો હતો, આજે વધુ 800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, એટલે કે માર્કેટ સેન્ટિમેન્ટ્સ પણ આ રીતના જોવા મળી રહ્યા છે। એની પાછળના કારણ એ છે કે આમાં કંઈ જ નક્કી નથી, અનિશ્ચિતતા ખૂબ જ જોવા મળી રહી છે। યુદ્ધ રોકાય એવું લાગતું જ નથી, કારણ કે જે રીતની તૈયારી ગતિવિધિ કરવામાં આવી રહી છે એનાથી લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિ બગડી શકે નહીં। જો આમાં નામ કાચા તેલના ભાવ વધતા રહ્યા તો એ વિશ્વભરમાં એની ખરાબ વિપરીત અસર જોવા મળશે, એ વાત નક્કી છે। ઘણા બધા જે ઉદ્યોગો છે એને અસર પડી શકે છે। હવે શરૂઆત કરીએ ટ્રમ્પ તરફથી જે દાવો કરવામાં આવ્યો। તમને ખબર છે કે ટ્રમ્પે એક તરફી સીઝ ફાયરનું એલાન તો કર્યું, અને એ પણ અનિશ્ચિત કાળ માટે, કે જ્યાં સુધી ઈરાન એક એમનું પ્લાન અમને આપી ન દે ત્યાં સુધી સીઝ ફાયર રહેશે। એ બધાની વચ્ચે સવાલ પત્રકારોએ પૂછ્યો કે ભાઈ ક્યારે વાતચીત થશે અમેરિકા ઈરાનની? ટ્રમ્પ કહી રહ્યા છે, ફોક્સ ન્યૂઝે આ રિલીઝ કર્યા સમાચાર, પ્રેસિડેન્ટ ટ્રમ્પ સેઝ ઈરાન પીસ ટોક કુડ રીસ્ટાર્ટ એઝ સૂન એઝ ફ્રાઇડે। એટલે કે આ શુક્રવારથી, અને તમે જુઓ કે હંમેશા ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતના સ્ટેટમેન્ટ જ્યારે માર્કેટ બંધ થવાનું હોય
ત્યારે જ આપતા હોય છે અને શુક્રવાર ફરી એકવાર પસંદ કરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું કરે છે કે વહેલી સવારે ઉઠે છે ને પછી માર્કેટ શરૂ થાય એ પેલી સારી વાતો કરે અને પછી 4 થી 5 કલાક ટ્રેડિંગ થઈ જાય. સાંજ પડતા વધુ એક નેગેટિવ વાતો કરવા લાગે ને પછી ઇનસાઇડર ટ્રેડિંગ સતત થતી રહે છે. એટલા માટે એમના પર વિશ્વાસ નથી આવતો ને એટલા માટે તમે જોયું કે શેર બજાર હોય કે પછી ક્રૂડ ઓઇલના ભાવ એ સતત આ રીતે વધી રહ્યા છે. અને શું કહેવામાં આવ્યું? Trump estimate they could begin within the next 36 to 70 hours. એટલે કે આવનારા 36 થી 72 કલાકમાં વાતચીત અમેરિકા ઈરાન વચ્ચે શરૂ થશે એવી વાત કહેવામાં આવી છે. બટ Iran's flagging leadership failed to come forward with a unfilled proposal. એટલે કે હજુ સુધી ઈરાન તરફથી આ પ્રપોઝલ આપવામાં નથી આવ્યો અને આમાં વધુ એક પેચ એ પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં એવી વાત કરી જે દુનિયાને ચોંકાવી રહ્યું છે. એટલા માટે કારણ કે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ વ્યક્તિનું નામ લીધું કે અમેરિકા આની સાથે વાત કરવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે નામ લીધું છે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી વિશે. ટ્રમ્પ કહી રહ્યા છે કે અબ્બાસ અરાક્ચી એકદમ બૌદ્ધિક વ્યક્તિ છે, ઇન્ટેલિજન્ટ છે, એ સારા વ્યક્તિ છે, અમે એની સાથે વાત કરવા માંગીએ છીએ એવું તેમણે કહ્યું. આખરે કેમ ઈરાનના આ વિદેશ મંત્રીનું નામ ટ્રમ્પે લીધું છે એની લીધી ચર્ચા થઈ રહી છે કે શું ટ્રમ્પ કારણ કે સમાચાર આવ્યા છે કે ઈરાનની અંદર પણ અંદરો-અંદર જે પોલિટિકલ લીડરશિપ હોય કે પછી IRGC એમની વચ્ચે તનાતની છે. શું એનો ફાયદો ટ્રમ્પ લેવા માંગે છે? કારણ કે જે એક ટ્વીટ કરવામાં આવ્યું હતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ ગયું છે ફુલ્લી, એની જાહેરાત અબ્બાસ અરાક્ચીએ જ કરી હતી. અને પછી જે રીતના ગાલિબાફના નિવેદન આવ્યા, પેજિશ્કિયાનના નિવેદન, એવું લાગ્યું કે કદાચ પોલિટિકલ ઈરાનની અંદર જે પોલિટિકલ લીડરશિપ છે એની અંદર ક્યાંક ખટરાક છે, કોઈ ઝઘડો થયો છે. શું ટ્રમ્પ એનો ફાયદો તો ઉઠાવવા નથી માંગતા ને એ સવાલ થાય. હવે વાત કરી કે ટ્રમ્પે તો કહી દીધું કે ભાઈ શુક્રવારે વાત કરવાના છીએ. ઇઝરાયલ અલગ જ વાત કરી રહ્યું છે. ઇઝરાયલની જે ન્યૂઝ એજન્સી છે કાન ન્યૂઝ, એમના તરફથી શું રિપોર્ટ કરવામાં આવે છે તમે જો. આ વાત એમના તરફથી કહેવામાં આવી છે. એ કહી રહ્યા છે In Israel, they were surprisingly updated that Trump's new deadline for Iran is by Sunday. એટલે કે સીઝફાયરની જે ડેડલાઇન છે એ સન્ડેની છે. Source in Israel noted frustration over the lack of coordination with the US, and a diplomatic source added the American president wants to reach agreements by Sunday and not just to hold negotiation. એટલે કે ઇઝરાયલ કહી રહ્યું છે કે રવિવાર સુધીની જ ડેડલાઇન છે. ભલે ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હોય, એમના સેક્રેટરી તરફથી કહેવામાં આવ્યું વ્હાઇટ હાઉસના કે અનિશ્ચિત કાળ સુધી નેગોશિએશન છે, પણ ઇઝરાયલની મીડિયા ચલાવી રહ્યું છે કે અમને તો ટ્રમ્પે એવું કહેવડાવ્યું કે રવિવારનો દિવસ બહુ થઈ ગયો, રવિવાર પછી નેગોશિએશન વિન્ડો પૂર્ણ થશે અને ધડાધડ ઈરાન પર બોમ્બ વરસવા લાગશે. એવા સમાચાર કાન ન્યૂઝ, ઇઝરાયલની જે ન્યૂઝ એજન્સી છે એ ચલાવી રહ્યું છે. આવામાં ભરોસો કોના પર કરવો? ટ્રમ્પ જે કહી રહ્યા છે એના પર કે પછી ઇઝરાયલ જે કહી રહ્યું છે એના પર? એ સવાલ એમાં થાય. જો કે ઈરાન તરફથી એક સ્ટ્રોંગ મેસેજ પહેલાથી જ આપવામાં આવી રહ્યું છે. આ છે MB ગાલિબાફ કે જે ત્યાંની જે સંસદ છે એના સ્પીકર છે. એ શું કહી રહ્યા છે? એ એક જ લાઇનના તમામના મેસેજ છે. ગાલિબાફ કહી રહ્યા છે complete ceasefire only makes sense if it is not violated by the maritime blockade and the hostage taking of world's economy, and if the Zionist warmongering across all front is halted, reopening the Strait of Hormuz is impossible with a such flagrant breach of the ceasefire. એટલે કે કમ્પ્લીટ સીઝફાયર તો જ અહીંયા થાય જો તમે મેરીટાઈમ બ્લોકેડ હટાવી દો, ત્યાંના હોસ્ટેજ છે, જે વર્લ્ડ ઇકોનોમીને તમે તમારા સકંજામાં લેવા માંગો છો એ તમામ બંધ કરશો તમામ ફ્રન્ટ પરથી, તો જ સીઝફાયર અહીંયા લાગુ પડશે. સાથે કહી રહ્યા છે they did not achieve their goals through military aggression. મિલિટરી એગ્રેશનથી એ પોતાના ગોલને એચીવ નથી કરી શક્યા. nor will they through bullying, એટલે કે દાદાગીરી કરીને પણ તેમણે પોતાના ગોલ એ એચીવ નથી કરી શક્યા. The only way forward is to recognize the rights of the Iranian nation. એટલે કે આગળ વધવાનો એક જ રસ્તો છે કે ઈરાનના અધિકારોને તમે વાચા આપો અને એને તો જો સ્વીકારો તો જ આગળ વધી શકાશે, બાકી નહીં આગળ વધી શકાય. ઈરાનના બે જ ઉદ્દેશ્ય છે, એક તો યુરેનિયમ એનરિચમેન્ટ એમની પાસે રહે, સ્ટેટ ઓફ હોર્મુઝનો કંટ્રોલ એમની પાસે રહે, આ બે, અને ત્યાં નેવલ બ્લોકેડ હટી જાય તો જ ઈરાન આગળ વધશે, બાકી નથી વધવાનું. પણ ટ્રમ્પ કે જે એમનું ફિતુર છે કે આપણે ઈરાનને કેપ્ચર કરી લેવું છે, ન્યુક્લિયર એની કેપેસિટી ઝીરો કરી દેવી છે, યુરેનિયમ લઈ લેવું છે, આ તનાતનીમાં યુદ્ધ ગમે ત્યારે આગળ વધશે એ નક્કી છે. પેજિશ્કિયાન શું કહી રહ્યા છે? ઈરાનના પ્રેસિડેન્ટ છે. The Islamic Republic of Iran has welcomed dialogue and agreement and continues to do so. એટલે કે ઈરાન
એ હંમેશા સંવાદ અને જે એગ્રીમેન્ટ થતા હોય છે એનામાં વિશ્વાસ કરે છે અને એને આવકારે છે, પણ બ્રીચ ઓફ કમિટમેન્ટ, બ્લોકેડ એન્ડ થ્રેટ્સ આર મેઇન ઓબ્સ્ટેકલ ટુ જેન્યુન નેગોશિએશન. એટલે કે એક જેન્યુન નેગોશિએશન કરવામાં અવરોધ શું થાય છે કે એક તો તમે જે કમિટમેન્ટ આપો છો એને તોડી નાખો છો, વચ્ચે તમે બ્લોકેડ કરીને રાખ્યું છે, અને જે ધમકી આપી છે એના કારણે નેગોશિએશન થઈ શકતા નથી. World see your endless hypocritical rhetoric and contradiction between claims and action. ઈરાન કહી રહ્યું છે એમના પ્રેસિડેન્ટ કે દુનિયા જોઈ રહી છે કે તમે જે તમારા નિવેદનમાં કોન્ટ્રાડિક્શન હોય છે, તમે જે એક્શન કરો છો ને ક્લેમ કરો છો, એ જે એમાં કોન્ટ્રાડિક્શન આવી રહ્યા છે તમારી વાતચીતમાં, એ આખી દુનિયા જોઈ રહી છે. એટલે તમે જુઓ કેટલા સ્ટ્રોંગ મેસેજ ઈરાન તરફથી આપવામાં આવી રહ્યા છે. અમેરિકા શક્તિશાળી છે, અમેરિકા એ પાવર હાઉસ છે, ઈરાનની સામે એની કોઈ કમ્પેરિઝન નથી, પણ છતાં પણ તમે જોયું કે આટલો આડો નાનકડો દેશ એ પણ ફાઇટ બેક કરી રહ્યું છે, એમના ફર્મ ડિસિઝન છે. પણ એક વાત એ પણ છે કે અબ્બાસ અરાક્ચી સાયલેન્ટ છે. જે અબ્બાસ અરાક્ચી જે ફેસ હતા વાતચીત માટે, એ અત્યારે કશું જ બોલી નથી રહ્યા. એ પણ એક અહીંયા બાબત છે કે આખરે કેમ એમણે અત્યારે મૌન ધારણ કર્યું છે, એના પર ચર્ચા થઈ રહી છે. અને હવે આવું મુખ્ય સમાચાર પર. આ સમાચાર છેલ્લા 24 કલાકના ખૂબ જ મહત્વના એટલા માટે છે કારણ કે આ યુદ્ધની વચ્ચે, ચાલુ યુદ્ધ દરમિયાન કોઈ પણ ઘોડા બદલતું નથી, પણ અમેરિકા સતત એ કર્યા કરે છે. ગઈકાલે એમણે પોતાના નેવી ચીફ સેક્રેટરીને હટાવી દીધા. વિચારો, અમેરિકા કે જે તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ત્યાં બ્લોકેડ કરી રાખ્યું છે, આટલું મોટું ઓપરેશન તેમણે કર્યું છે, એમના જંગી યુદ્ધ જહાજો અરેબિયન સીમાં ઊભા છે, એની વચ્ચે અમેરિકાએ પોતાના નૌસેના ચીફને કેમ હટાવવા પડ્યા? એક મોટો સવાલ છે. ગઈકાલે સેન પેનલ તરફથી આ એમની જાહેરાત કરવામાં આવી. સેક્રેટરી ઓફ ધ નેવી John C. Fallon is departing the administration effective immediately. એટલે કે તુરંત જ જે નેવી સેક્રેટરી છે જોન સી ફેલન, એને હટાવવામાં આવ્યા છે. અને on the behalf of the Secretary of War and Deputy Secretary of War, we are grateful to Secretary Fallon for his service to the department. We wish him well in this future endeavors. એટલે સારી વાતો કરી રહ્યા છે, પણ ચાલુ યુદ્ધની વચ્ચે એમને કેમ હટાવવા પડ્યા? એક મોટો સવાલ છે. આ તમે જુઓ, આ એક આટલું મોટું લિસ્ટ છે કે યુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાના મોટા અધિકારીને હટાવ્યા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કે જે આખી સેનાનું મોટું એક એનો ચહેરો કહેવામાં આવે છે, મોટું પદ કહેવામાં આવે છે, ચાલુ યુદ્ધની વચ્ચે એમણે પોતાના ચીફ ઓફ સ્ટાફ છે, આર્મી ચીફ ઓફ સ્ટાફ રેન્ડી જોર્જ, એમને પણ હટાવ્યા હતા. આ 22 એપ્રિલના સમાચાર કે જોન ફિલોન કે જે સેક્રેટરી છે નેવીના, એમને હટાવી દીધા. આટલા મોટા ચહેરાઓ છે, જો કેન્ટ હોય, આ ઘણા બધા એવા લોકો છે જેમને હટાવવામાં આવ્યા. એની પાછળનું કારણ એવું કહેવામાં આવ્યું છે કે જે છેલ્લે ઓપરેશન થયું હતું એ અમેરિકા તરફથી એક ઓપરેશન ત્યાં કરવાનો પ્રયત્ન હતો કે ત્યાં અમેરિકાની આર્મી જાય અને પછી યુરેનિયમ લઈને આવે. એ દરમિયાન સમાચારમાં દાવો થઈ રહ્યો છે કે અમેરિકાને ખાસું એવું નુકસાન થયું, ને આ તમામ જે અધિકારીઓ છે એના વિરુદ્ધમાં હતા. એટલે ટ્રમ્પ જે પણ લોકો એમની વિચારધારા, એમના વિઝનને નથી માનતા, એમને તુરંત જ હટાવી દે છે. અને આ સમાચાર એ સૂચવે છે કે જો અમેરિકા પોતાના નેવી ચીફ સેક્રેટરીને હટાવે છે તો ત્યાં સમુદ્રમાં કોઈ ઓપરેશન કરવાની તૈયારી અમેરિકાની ચોક્કસથી છે, તો જ કદાચ એમને વચ્ચેથી હટાવવામાં આવ્યો, કારણ કે કદાચ એ બાબતે નહીં માન્યા હોય. હવે ઈરાનને તો આમાં વિન વિન સિચ્યુએશન છે કે જ્યારે પણ આવી વાત કહેવામાં આવે તો ઈરાન આવા પ્રહાર તો કરે છે. ઈરાન તરફથી એવું કહેવામાં આવ્યું કે આ એવા વ્યક્તિ છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ જ મોટું દાન આપી રહ્યા હતા, એમની પાસે કોઈના કોઈ ટેલેન્ટ હતું, ત્યાંની સંસદે એનો વિરોધ કર્યો હતો કે આ વ્યક્તિ નેવી ચીફ ન હોવા જોઈએ, છતાં પણ ટ્રમ્પના નજીક ન હોવાથી એમને પદ મળ્યું હતું. જો કે હવે એ ત્યાંથી હટી ગયા છે, પણ કેમ નેવી ચીફને હટાવવામાં આવ્યા, એક અત્યારે મોટું રસ. અમેરિકા તો કહી રહ્યું છે કે ફક્ત જવાબદારીના ભાગરૂપે થોડું કામ એ બરાબર, અમેરિકાનું જે વિઝન છે ગોલ્ડન ફ્લીટ બનાવવા માટેનું, એમાં આગળ ન વધી શક્યા, પણ આમાં પડદા પાછળની કહાની કંઈક અલગ જ છે, એ વાત નક્કી છે. તો આ છે વ્હાઇટ હાઉસના જે પ્રેસ સેક્રેટરી કેરોલિન, એમના તરફથી એક મહત્વની બાબત એ કહેવામાં આવી. We all see a lot of different messaging and rhetoric coming out of Iran. એટલે કે ઘણા બધા મેસેજ એમને ઈરાન તરફથી મળી રહ્યા છે. And I will caution you against taking anything they say at face value. કારણ કે એ લોકો જે કહી રહ્યા છે એને ફેસ વેલ્યુ પર ન લઈ શકાય. What they say publicly is much different than what they connect to the US and our negotiation team privately. એટલે કે અમેરિકા કહી રહ્યું છે કે ઈરાન જે જાહેરમાં નિવેદન આપે છે, જાહેરમાં વાતો કરે છે,
એ કંઈક અલગ હોય છે અને પ્રાઇવેટમાં અમારી સાથે જે સંવાદ થાય છે એ કંઈક અલગ હોય છે, એટલે એમના નિવેદન ફેસ વેલ્યુ પણ ન લઈ શકાય. પણ જે પણ હોય, પણ એક વાત તો એમણે કન્ફર્મ કરી કે ટ્રમ્પ પણ દાવો કરી ચૂક્યા છે કે સીઝ ફાયર અનિશ્ચિત કાળ સુધી રહેશે અને પછી ટ્રમ્પ જ નક્કી કરશે કે સીઝ ફાયર ક્યારે પૂર્ણ થશે. એ વાત એ સેક્રેટરી તરફથી કહેવામાં આવી છે. હવે બ્લોકેડ સતત અમેરિકા તરફથી કરવામાં આવ્યું છે. એના તરફ વધુ એક એમણે પોસ્ટર રિલીઝ કર્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ઓફિશિયલ એકાઉન્ટ છે, તમે જુઓ. એમણે શું કહ્યું? US forces have directed 31 vessels to turn around or return to port as part of the US blockade against Iran. એટલે કે US સેન્ટ્રલ કમાન્ડ કહી રહ્યું છે કે અમે 31 જેટલા જહાજો છે એમને પરત જવા માટે અમે મજબૂર કર્યા છે, અથવા તો એ લોકો પરત નીકળી ગયા છે. અને ઓવરવ્યૂ એમણે બતાવ્યું કે કેટલા એસેટ વાપરી રહ્યા છે. એરક્રાફ્ટ કેરિયર, એસોલ્ટ શિપ, એમ્બેસી ટ્રાન્સપોર્ટ ડોક શિપ, લેન્ડિંગ શિપ, આ એમના એસેટ છે. એક્ઝિક્યુશન ધ મિશન એના માટે કેટલા 10,000 કરતાં વધારે યુએસ ટ્રુપ એમાં જોડાયેલા છે. 100 કરતાં વધારે ફાઇટર રોટરી વિંગ છે, સર્વેલન્સ એરક્રાફ્ટ છે, 17 કરતાં વધારે વોરશિપ આ આખા બ્લોકેડ માટે અમેરિકાએ તૈનાત કર્યા છે. યુએસ મિલિટરી હેઝ ગ્લોબલ રીચ, નો શિપ એલાઉડ ઇન ઓર આઉટ ઇરાનિયન પોર્ટ્સ, એન્ફોર્સમેન્ટ એક્રોસ ધ મિડલ ઇસ્ટ એન્ડ બિયોન્ડ. એટલે આ રીતની તૈયારી અમેરિકાની છે. પણ સામે દાવો શું થઈ રહ્યો છે ને જે અમેરિકાની મીડિયા પણ કવર કરી રહી છે. અમેરિકાની મીડિયા પોતે કહી રહી છે કે ભલે આ બ્લોકેડ હોય પણ એની વચ્ચે પણ ઈરાનના જહાજ તો આરામથી ત્યાંથી નીકળી રહ્યા છે. ઈરાનના આ બ્લોકેડની જાહેરાત પછી પણ 33 જેટલા જહાજો આરામથી ત્યાંથી નીકળી ગયા છે. ભલે 33 વેસલનો દાવો કરે પણ કેટલાક જહાજ તો એવા પણ હતા કે જેમણે સામે ચાલીને પોતાના જે લોકેશન ડિટેક્ટ થઈ જાય એ માટે લોકેશન ઓન રાખીને આરામથી અમેરિકાના યુદ્ધપોતની સામેથી નીકળ્યા છે. એ દાવો પણ કરવામાં આવ્યો છે. ને ચાઇનાના જહાજ તો તમામ નીકળે છે. ઈરાન જેટલું પણ તેલ ચાઇનાને આપે છે એ જહાજ પણ આરામથી ત્યાંથી નીકળી રહ્યા છે. એટલે કે એમાં પણ અહીંયા એમની ફજીતી થઈ રહી છે એ વાત કહેવામાં આવે છે. હવે પ્રથમવાર પહેલીવાર એક IRGC તરફથી વિડીયો રિલીઝ કરવામાં આવ્યો કે જે એક કાર્ગો જહાજને એને કેપ્ચર કર્યું હોય, એને જપ્તીમાં લઈ લીધું હોય, એનો વિડીયો IRGC તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. ઇરાનિયન સ્ટેટ ટીવી એડ અ વિડીયો ઓફ ધ IRGC સેજિંગ કન્ટેનર શિપ ઇન ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એનો વિડીયો તમે જુઓ કે જે આ રિલીઝ કરવામાં આવ્યો છે. તમે જુઓ આ જે નાનકડા એમના જે સ્પીડ બોટ છે કે પછી એને મોસ્કિટો ફ્લીટ કહેવામાં આવે એ આ તમે જો આટલું મહાકાય કન્ટેનર છે, શિપ છે, એને આટલા નાનકડા બોટમાં IRGCના એ જવાનો આવે છે અને પછી ત્યાં ઉપર ચડીને એ આખી કન્ટેનર તમે જો કેવી રીતે કેપ્ચર કરી લે છે. એનો આખો વિડીયો ઇરાનિયન સ્ટેટ ટીવી એર્સ વિડીયો તમે જો એના IRGCના જે લડાકુઓ છે એ આમાં માસ્ક પહેરીને આવે છે જહાજની અંદર. આ એમની સ્પીડ બોટ તમે જો આ મહાકાય જહાજ કે જેને કેપ્ચર કરી લેવામાં આવ્યું છે. આ ગઈકાલના સમાચાર અને એનો વિડીયો IRGC તરફથી રિલીઝ કરવામાં આવ્યો. તમે જો આખું કન્ટેનર, આખું કાર્ગો જહાજ ઈરાનના કંટ્રોલમાં આવી ગયું છે. આ રીતની પરિસ્થિતિ છે. પહેલીવાર આ વિડીયો સામે આવ્યો છે જે બતાવે છે કે કેટલો કંટ્રોલ અત્યારે ત્યાં છે. સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને બીજા મહત્વના સમાચાર એ કે ઈરાને પહેલીવાર કન્ફર્મ કર્યું છે કે જે ટોલ અમે વસૂલે છીએ એનું ટ્રાન્ઝેક્શન અમે આરામથી કરી રહ્યા છીએ. આ પ્રેસ ટીવી છે ઈરાનનું ઓફિશિયલ, એના તરફથી કહેવામાં આવ્યું Iran Central Bank received its first deposit from Strait of Hormuz toll revenue, announced Deputy Parliament Speaker Hamid Reza Hajibabei. એટલે કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને જે કંટ્રોલમાં લીધું છે એમાંથી જે ટોલ વસૂલવામાં આવે છે એને પહેલું ડિપોઝિટ એમણે ઈરાનની સેન્ટ્રલ બેંકમાં નાખી દીધું છે. એટલે કે અહીંયાથી સારી એવી આવક એમને થઈ રહી છે એવો દાવો ઈરાન તરફથી કરવામાં આવ્યો. હવે તમે આ સેટેલાઇટ ઇમેજ જોઈ લો. આ સેટેલાઇટ ઇમેજ તમને લાગતું છે કે આ સેના લિસુટા છે, આ શું દ્રશ્યો કહી રહ્યા છે, પણ આ સેટેલાઇટ ઇમેજ છે ઈરાનની જે સ્પીડ બોટ છે એ કેટલું ડોમિનન્સ ધરાવે છે, કેટલી એની આવાજાહી છે એ આ સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે. અને આખા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની એ સ્પીડ બોટ ફરી રહી છે. અને ચિંતાજનક બાબત એ છે કે વધુ કેટલીક માઇન્સ એ લોકો સમુદ્રની નીચે લગાવી રહ્યા છે. માઇન્સ એટલે કે એક એવો પદાર્થ
એવું વસ્તુ કે જે સમુદ્રની નીચે લગાવવામાં આવે અને પછી જ્યાં ભૂલે ચૂકે આ લોકોની મંજૂરી વગર ત્યાંથી શિપ કે કોઈ ટેન્કર નીકળે છે એની સાથે અથડાતાની સાથે એ તબાહ થઈ જાય છે. હવે આ સેટેલાઇટ ઇમેજ રિલીઝ થઈને તમને એ શિપનો માફ કરશો એ ટેન્કરનો ફાસ્ટ બોટનો વિડીયો પણ તમને બતાવું. આ રીતના જે બોટ છે એનો ઉપયોગ ઈરાન કરી રહ્યું છે. આવી અનેક એણે સ્પીડ બોટ તૈયાર કરી છે કે જે અરેબિયન સીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તમામ જગ્યાએ ત્યાં ફરે છે એવો દાવો કરવામાં આવે છે અને એની મદદથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એમણે લોક કરીને રાખ્યું છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ એની સાથે સાથે બીજી સૌથી મહત્વની બાબત એ છે કે આ જે સ્પીડ બોટ છે એણે અમેરિકાના નાકમાં દમ કરીને રાખ્યું છે, કારણ કે અમેરિકાનું એટલું મોટું એ યુદ્ધપોત કેરિયર હોય કે મોટા મોટા વેસલ હોય, મોટા જહાજ હોય, એની સામે આ નાનકડી શિપ ગમે ત્યારે આવે છે, ફાયરિંગ કરે છે, હુમલો કરે છે અને પછી ફરાર થઈ જાય છે. એને કાઉન્ટર કરવા માટે અમેરિકા અત્યારે વિચારણા કરી રહ્યું છે. હવે આ અલ જઝીરાનો એક રિપોર્ટ છે અને આ રિપોર્ટ પર નજર કરવી એટલા માટે જરૂરી છે કે ટ્રમ્પ આટલા ઉતાવળા કેમ થયા છે યુદ્ધમાંથી બહાર નીકળવા માટે અથવા તો યુદ્ધ પૂર્ણ થાય એ માટેના પ્રયત્નો કેમ કરે છે. કારણ કે આ અમેરિકાનું જે બંધારણ એમ કહે છે કે જે પણ રાષ્ટ્રપતિ દેશને યુદ્ધમાં લઈ જાય એમની પાસે 60 દિવસનો સમય હોય છે, 60 દિવસની ડેડલાઇન હોય છે અને આ ડેડલાઇન 1 મેના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. ઓનલી કોંગ્રેસ કેન ડિક્લેર વોર. એટલે કોંગ્રેસ એટલે આ પેલી પોલિટિકલ પાર્ટી નથી, જે સંસદ ત્યાંની કહેવામાં આવે છે એને કોંગ્રેસ કહે છે. ઘણા બધા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે આમાં કોંગ્રેસનું શું કામ, પણ એમાં એ સંસદ એને કહેવામાં આવે છે. અમેરિકાની જે સંસદ છે એને કોંગ્રેસ કહે છે, એટલા માટે ત્યાં હું કરી દઉં. ઓનલી કોંગ્રેસ કેન ડિક્લેર વોર બટ પ્રેસિડેન્ટ્સ કેન લોન્ચ મિલિટરી એક્શન. એટલે કે કોંગ્રેસ ત્યાંની સંસદ છે વોરની જાહેરાત કરી શકે પણ પ્રેસિડેન્ટ મિલિટરી એક્શન લઈ શકે છે. એમિડ ટેન્શન વિથ ઇરાન અ 60-day deadline runs to May 1 after which Congress must approve or halt operation. એટલે કે 1 મે બાદ ત્યાંની સંસદને સત્તા રહેશે કે ભાઈ આ યુદ્ધ બંધ કરી દેવું કે પૂર્ણ કરી દેવું. એનો તમે રિપોર્ટ જુઓ. આ એનું કોન્સ્ટિટ્યુશન છે, કોન્સ્ટિટ્યુશન ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અને એના આ રિપોર્ટ બતાવવામાં આવ્યો છે વોશિંગ્ટન ત્યાં બહાર ઊભા રહીને, અને કહેવામાં આવ્યું કે 1 મે એ નિર્ણાયક સાબિત થવાની છે. કારણ કે જો ત્યાંની સંસદ કોઈ નિર્ણય આપી દે તો પછી ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી શકે છે. હવે આપણે આગળ વધીએ કે મેં જે વાત કરી હતી તેમના ડોનાલ્ડ ટ્રમ્પના જે જમાઈ છે જારેદ કુશનર, એમના પર આરોપ એ લાગ્યો છે કે એમની પાસે કોઈ એવી લાયકાત નથી. એ લાયકાત ફક્ત એટલી જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે. મિડલ ઇસ્ટમાં જેટલા પણ નેગોશિએશન થાય છે એમાં જાવેદ કુશનર હોય છે. લાસ્ટ ટાઈમ જે 26 ફેબ્રુઆરીના રોજ જે છેલ્લી બેઠક થઈ હતી એમાં પણ જાવેદ કુશનર હતા, અને બીજી બેઠક 2 માર્ચે થવાની હતી એ પહેલા જ અયાતોલા ખામેનીની હત્યા થઈ ગઈ હતી. અને એમના પર આરોપ એ લાગ્યા છે કે આ મિડલ ઇસ્ટમાં નેગોશિએશનની સાથે સાથે સાઉદી અરેબિયા પાસેથી એમણે $2 થી $3 બિલિયન લઈ લીધા છે એવો આરોપ તેમના પર લાગ્યો છે. એટલા માટે જ US સેનેટર જસ્ટ પુટ ટ્રમ્પ સન ઇન લો જારેદ કુશનર અંડર ઇન્વેસ્ટિગેશન ફોર ગેટિંગ બિલિયન્સ ફ્રોમ મિડલ ઇસ્ટ વાઇલ શેપિંગ US ફોરેન પોલિસી. આ છે એમના જમાઈ જારેદ કુશનર કે જેમણે આ મિડલ ઇસ્ટની અમેરિકાની પોલિસી નક્કી કરતી વખતે એમણે સાઉદી અરેબિયા મિડલ ઇસ્ટ પાસેથી હજારો કરોડો લીધા છે, અને એટલા માટે જ એમના પર આરોપ લાગ્યા છે. હુ ઇઝ એકચ્યુઅલી પ્રોફિટિંગ ફ્રોમ ધીસ પોલિસી ડિસિઝન. એટલે કે એને લઈ હવે સંસદમાં પણ કોઈ ઘમાસાણ થઈ શકે છે ત્યાંની, એ વાત અહીંયાથી મળી રહી છે. હવે આ આખી પરિસ્થિતિમાં ભારત શું કરી રહ્યું છે? કારણ કે પાકિસ્તાનની ખૂબ ચર્ચા થઈ રહી છે કે આ પાકિસ્તાન ભિખારી દેશ આતંકિસ્તાન એ કેવી રીતે નેગોશિએશનની વાતો કરે છે, શું આવી ભૂમિકામાં આવી શકે અથવા તો એની કોઈ હેસિયત છે ખરા? ભારત તરફથી અમેરિકામાં એક પ્રોગ્રામનું આયોજન થયું, ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ, અને જે આપણી એમ્બેસી આવેલી છે ઇન્ડિયાની એમના તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જ્યાં યુએસના જે કોંગ્રેસમેન છે બ્રેડ શેરમેન, એમણે ખૂબ જ મહત્વની વાત કરી છે. એમના તરફથી કહેવામાં આવ્યું, અને આ ભારતની એક મોટી કૂટનૈતિક સફળતા પણ છે કે વૈશ્વિક લેવલે જે ત્યાંની મીડિયાઓ જે છાપી રહી છે પાકિસ્તાનની આસી મુનીરની વાવા થઈ રહી છે, પરંતુ ખરા અર્થમાં એમનું ચરિત્ર શું છે?
પાકિસ્તાનની માનસિકતા વિચારધારા શું છે એ દુનિયા સમક્ષ લાવવી જરૂરી છે, કારણ કે અમેરિકા ભૂલી ગયું છે કે જે 9/11 થયું એ ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી જ મળીને આવ્યો હતો. સાથે સાથે ઘણા બધા આતંકવાદી હુમલા કે જેમાં પાકિસ્તાનનું કનેક્શન આવે છે, અને આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંના અમેરિકન પણ ચિંતામાં છે કે ટ્રમ્પ કેમ આવી વાતો કરે છે કે આસિમ મુનીર મારા ફેવરેટ ફિલ્ડ માર્શલ છે. અને તેવામાં ભારતે જે આ એક્ઝિબિશનનું આયોજન કર્યું, ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ, ત્યાં યુએસ કોંગ્રેસમેન બ્રેટ શેરમન કહી રહ્યા છે, as the world focuses on Islamabad for the talks that are taking place, we have to use the opportunity to demand that Pakistan government clamp down on the LET એટલે કે લશ્કરે તૈયબા. ત્યાંના કોંગ્રેસમેન કહી રહ્યા છે કે ભલે દુનિયા ઇસ્લામાબાદ પર ફોકસ કરે કે એક શાંતિની વાત થાય, પછી એમણે એમ આગળ કહ્યું કે ભલે વાતચીત જે પણ થતી હોય, પણ અત્યારે આપણી પાસે મોકો એ છે કે પાકિસ્તાનની અંદર જે લશ્કરે તૈયબા ચાલી રહ્યું છે એના પર ધોંસ જમાવવામાં આવે, એને બંધ કરી દેવામાં આવે, એને નેસ્તનાબૂદ કરી દેવામાં આવે. આ વાત આ પ્લેટફોર્મ પરથી ઉઠાવવામાં આવી છે. લશ્કરે તૈયબા કે જે આપણા મુંબઈ એટેક થયા હતા એમાં લશ્કરે તૈયબાનો હાથ હતો, ઘણા બધા આતંકવાદી હુમલામાં ભારતમાં જે એટેક થાય છે એમાં એનો હાથ હોય છે. એટલે આ ભારતની મોટી સફળતા છે, અને આ રીતે ભારતે સતત આગળ વધવું જોઈએ, કારણ કે જે પાકિસ્તાનનો જે ચહેરો છે, સાથે સાથે તમે જુઓ કે ઇઝરાયલનું સીધી રીતે વિરોધી છે પાકિસ્તાન, અને છતાં પણ એ અત્યારે યુએસ સાથે આગળ વધી રહ્યું છે. આ તમામ બાબતો ભારતે અત્યારે એને રિફ્લેક્સ કરવી જરૂરી છે, અને ભારત એ બહુ સારી રીતે કરી રહ્યું છે, જે સારી બાબત છે. હવે આગળ વધીએ તો આ બીજા મહત્વના સમાચાર એ છે કે જે એક અલગ અલગ વેપન ઈરાને પોતાની પાસે રાખ્યા છે. ઈરાન માહેર છે વર્ષો સુધી આવી ગેમ રમવા માટે, અથવા તો જે યુદ્ધમાં પહોંચે તો વર્ષો સુધી એ પોતાની ગેમ જાળવી રાખે છે અને એમાં એ જીતતું રહે છે. અને આ વખતે પણ તમે જુઓ કે અલગ અલગ વેપન ઈરાને પોતાની પાસે રાખ્યા છે. સૌથી મોટું વેપન એમની પાસે હતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું, એનો ઉપયોગ અત્યારે ઈરાન તો કરી જ રહ્યું છે. બીજું વેપન તમને જણાવી દઉં કે જે આપણે મેપની મદદથી સમજીશું. અહીંયા જે બલ અદબ જે સ્ટ્રેટ આવેલું છે, આ એરિયા એને પણ ગમે ત્યારે ઈરાન કેપ્ચર અથવા તો એને બંધ કરી દે એની પૂરેપૂરી શક્યતા છે. એની શક્યતાઓ નકારી શકાય એમ નથી, એ વાત લગભગ નક્કી છે. બાબ અલ મંદબ સ્ટ્રેટ છે. હવે જો આ બાબ અલ મંદબ સ્ટ્રેટ બંધ થઈ જાય તો રેડ સીનો આખો રૂટ બંધ થઈ શકે છે, અને અહીંયા યમન હુતીની મદદથી આ બંધ કરી શકે છે. પહેલા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો લોક છે જ, હવે આ બાલ એ પણ બંધ કરી દેવામાં આવે, એની એ વેપન તો એને બચાવી રાખ્યું છે. એની સાથે સાથે અહીંયા પર્શિયન ગલ્ફમાં જેટલા પણ ઇન્ટરનેટ કેબલ છે એને પણ તોડવાની વાત ઈરાને કરી છે. પર્શિયન ગલ્ફની અંદરથી જેટલા પણ ઇન્ટરનેટ કેબલ કે જે મિડલ ઇસ્ટમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવે છે એને તોડવાની વાત ઈરાને કરી છે. એટલે કે ચીમકી તમે જુઓ, એક બાજુ વધુ એક સ્ટેટ બંધ કરવાની વાત, ઇન્ટરનેટ સેવા બંધ કરવાની પણ ધમકી આપી છે. IRGC warns of cutting their 7 submarine internet cables that pass through the Strait of Hormuz, which would trigger a digital catastrophe of Gulf states that depend on them for over 90% of their internet banking and cloud service as per Tasnim. એટલે કે તમે જો કે આ ઇન્ટરનેટ કેબલ જો એ બંધ થઈ જાય તો ઇન્ટરનેટ પર આખી દુનિયા ચાલી રહી છે. જો IRGC આવું કરશે તો આ એક વધુ ઘમાસાણ આખા મિડલ ઇસ્ટમાં વધી શકે છે, અને એમનું પ્રેશર મિડલ ઇસ્ટના જે દેશો છે, પછી સાઉદી અરેબિયા, UAE, કતર હોય, જોર્ડન હોય, એ તમામ પર પ્રેશર આવશે. આ તમામ હથિયાર ઈરાને અત્યારે બચાવીને રાખ્યા છે, અને એક બાદ એક જ્યારે સમય આવશે તેનો ઉપયોગ કરશે. અત્યારે શાંતિથી નેગોશિએશનની વાત ઈરાન કરી રહ્યું છે. જો આમાં અમેરિકા વધારે શક્તિ બતાવશે તો એક તો એ વધુ એક સ્ટેટ બંધ પણ કરી શકે છે, ઇન્ટરનેટ સેવા બંધ કરી શકે એની કેપેસિટી. ભલે ત્યાં અમેરિકાના ત્યાં સુધી પહોંચવું ઈરાન માટે મુશ્કેલ છે, પણ એ માટે પ્રયત્નો તો કરી શકે છે. શું એ થશે કે મોટો સવાલ? એટલા તમામ હથિયાર વેપન અત્યારે આ બધા કાર્ડ ઈરાને બચાવીને રાખ્યા છે. હવે નજર છે ડોનાલ્ડ ટ્રમ્પ પર. આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે શુક્રવારે વાતચીત માટેની વાત કરી છે કે શુક્રવારે વાતચીત થશે. ઇઝરાયલ કહી રહ્યું છે કે રવિવાર સુધીમાં તો ખાત્મો થઈ જવાનો છે. ઘણા બધા આમાં અલગ અલગ સમીકરણ છે, પણ ટ્રમ્પ પર દારોમદાર છે કે એમને ખબર છે કે જે વ્યક્તિ યુદ્ધ જીતવાની વાતો કરતા હોય એ નેગોશિએશનની પણ વાત કરે છે, શાંતિની પણ વાત કરે છે, કારણ કે એમના પર ટ્રમ્પ પર પ્રેશર એ છે. આ યુદ્ધની પરિસ્થિતિમાં એક બાદ એક મોટા એમના અધિકારીને એમને હટાવવા પડ્યા છે. એમની સાથેના વર્તુળમાં રહેલા જે કર્મચારીઓ છે, મોટા નેતા, એ પણ શંકાના દાયરામાં છે. FBI ના કાશ પટેલ
એમની સામે પણ ઘણા ગંભીર આક્ષેપ લાગેલા છે. સાથે સાથે તુલસી ગબાડ એમને પણ હટાવવાની વાત થઈ રહી છે. ગઈકાલે નેવી ચીફને પણ હટાવી દેવામાં આવ્યા. એમના પોતાના જમાઈ જાવેદ કશ્નર એમની પર પણ આક્ષેપ લાગેલા છે. એટલે પ્રેશર તો છે. સૌથી મોટું પ્રેશર એમની પર એ ઇમ્પીચમેન્ટનું છે કે એક તો એ કે એમની ત્યાંની સંસદ છે એ યુદ્ધ માટે એમને રોકી શકે છે. બીજી સૌથી મહત્વની બાબત, આવનારા મિડ ટર્મમાં એમને નુકસાન થઈ શકે છે. ઘણા બધા પરિબળથી ઘેરાયેલા છે. એવી જ પરિસ્થિતિ ઈરાનની પણ છે. ઈરાન કે જેને ખાસું એવું નુકસાની ભોગવી ગયું છે, એના બ્રિજ તૂટી ગયા છે, અંદર પેરેલલ ખાસું નુકસાન થયું છે, એને પણ આગળ વધવાનું છે, યુદ્ધમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્ન કરે છે. એટલે ઈરાન અમેરિકા બંને માટે કેચ 22 સિચ્યુએશન છે. હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો કોણ શોધે છે, શું શાંતિ થાય છે કે કેમ? કારણ કે ઈરાને તો નક્કી કર્યું છે કે ચલો તમારે અમને મારવા છે, અમે માર ખાવા તૈયાર છે, પણ અમે તમારું નુકસાન તો કરીશું જ. હવે કેવું નુકસાન થાય છે, શાંતિ થાય છે, યુદ્ધ થાય છે કે પછી આ આખો મામલો હંમેશાની જેમ ગૂંચવાયેલો રહે છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.